નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છીએ. એની અંદર પહેલો સ્વાધ્યાયનો 8.2 એની અંદર રકમ ચેક કરજો. શું કહેલું છે કે દરેકની ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું એક સમાંતર પ્લેટ કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબની C બરાબર 100 પિકો ફેરાડે છે. એટલે કે એનું કેપેસિટન્સ જે છે આ કેપેસિટરનું એ કેટલું છે? 100 પિકો ફેરાડે. આ સંગારક 230 વોલ્ટ ના એસી ઉદ્ગમ દેખાય છે. આ એસી ઉદ્ગમનો સિમ્બોલ છે. 230 વોલ્ટ ના એસી ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેની કોણીય આવૃત્તિ કેટલી છે? 300 રેડિયન પર સેકન્ડ. બરોબર. અહીંયા આગળ આપણને શું કહ્યું છે? રકમ એક્ઝેક્ટ ચેક કરજો કે દરેકની ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટ, આ જે દેખાય છે તમને, આ જે વર્તુળાકાર પ્લેટ છે બંને, એ બંનેની ત્રિજ્યા કેટલી છે? 6 સેન્ટીમીટર. તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા r બરાબર કેટલી? 6 સેન્ટીમીટર. જો મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.06 મીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર આકૃતિમાં દર્શાવેલ છે. સમાંતર પ્લેટ કેપેસિટર દેખાય છે તમને કે જેનું કેપેસિટન્સ C બરાબર કેટલું છે? કેપેસિટન્સ C બરાબર 100 પિકો ફેરાડે. પિકો ફેરાડે છે એટલા માટે 100 ગુણ્યા 10 ની -12 ઘાત શું કહેવાય? ફેરાડે, જેનું કેપેસિટન્સ છે. આ સંગારક 230 વોલ્ટનો એસી ઉદ્ગમ જે તમને દેખાઈ રહ્યો છે, એસી ઉદ્ગમના વોલ્ટેજ કેટલા છે? 230 વોલ્ટ અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ ની છે. 230 વોલ્ટના એસી ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેની કોણીય આવૃત્તિ આપણને આપેલી છે. કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 300 રેડિયન પર સેકન્ડ. બરોબર. તો એના ઉપરથી ત્રણ ક્વેશ્ચન આપણને કરેલા છે. ત્રણેય ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. આના માટે આપણે જે આપણું 7મું ચેપ્ટર છે ઓલ્ટરનેટિંગ કરંટ, એનો થોડોક યુઝ કરવો પડશે. એ હજી આપણે ચાલ્યું નથી, પરંતુ હું તમને સમજાવી દઉં છું કે અહીંયા આગળ કોનો મતલબ શું છે. પહેલો ક્વેશ્ચન કે વહન પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે? કે જે કન્ડક્શન કરંટ છે એનું RMS મૂલ્ય આપણે અહીંયા આગળ શોધવાનું છે. તો પહેલા આપણે RMS મૂલ્ય શોધી કાઢીએ. બરોબર. પહેલું શું શોધવાનું છે? વહન પ્રવાહનું RMS મૂલ્ય. રૂટ મીન્સ સ્ક્વેર મૂલ્ય. બરોબર. એ શોધવાનું છે. તો શોધી કાઢીએ. હવે જરા જુઓ કે આપણે જ્યારે 7મું ચેપ્ટર જોઈશું એ વખતે તમને આ એક્ઝેક્ટ વસ્તુ ખબર પડશે કે આ શું છે. અહીંયા આગળ જસ્ટ આપણે ઓહ્મ્સ લો જેવી જ વસ્તુ છે. ઓહ્મ્સ લો આપણે જાણીએ છીએ કે અવરોધ R બરાબર શું થાય? V/I. તો I બરાબર શું થાય? V/R. 7મું ચેપ્ટર જોઈશું આપણે એ વખતે તમને ખ્યાલ આવશે કે આ જે અવરોધ છે એ વન ટાઈપ ઓફ શું કહેવાય? ઇમ્પિડન્સ. શું કહેવાય? ઇમ્પિડન્સ, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. ખ્યાલ આવ્યો? ઇમ્પિડન્સ જે વન ટાઈપ ઓફ અવરોધ છે. આપણે જોઈશું કે કેપેસિટર જોડેલું હોય, ઇન્ડક્ટર જોડેલું હોય, કોઈ અવરોધ જોડેલો હોય તો ઇમ્પિડન્સ કઈ રીતે શોધવું એ 7મા ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય Irms બરાબર V/ શું લખાય? Z. જે Z નું મૂલ્ય આપણે લઈએ છીએ. બરોબર. Z એ શું છે? ઇમ્પિડન્સ છે. ઇમ્પિડન્સ મીન્સ કે અવરોધ કહી શકાય. અહીંયા આગળ ઇમ્પિડન્સ માત્ર કોનો આપણે લખવાનો છે? તો માત્ર કેપેસિટરનો. આપણે કેપેસિટરનો ઇમ્પિડન્સ લખવાનો છે, જેને આપણે XC વડે દર્શાવીએ છીએ. અને XC બરાબર લખવું હોય તો 1/ωc થાય. 7મા ચેપ્ટરમાં ખ્યાલ આવશે તમને. બરોબર. તો Irms બરાબર V/XC બરાબર શું થાય? 1/ωc. તો Irms is equal to V into છેદનો છેદ કયો જાય? અંશમાં, એટલે V into ω into C. આવું સૂત્ર બની જાય. બરોબર. ખ્યાલ આવશે ભાઈ XC બરાબર 1/ωc કઈ રીતે એ 7મા ચેપ્ટર ની અંદર તમને ખબર પડી જશે. પરંતુ અહીંયા આપણે આને કેલ્ક્યુલેટ કરી લઈએ છીએ. તો Irms is equal to વોલ્ટેજ કેટલા છે? 230 વોલ્ટ. કોણીય આવૃત્તિ આપણને આપેલી છે 300 રેડિયન પર સેકન્ડ. એટલી જ છે ને? હા. અને કેપેસિટન્સ છે 100 પિકો ફેરાડે, એટલે 100 ગુણ્યા 10 ની -12. તો Irms કેટલા થાય છે? સાદું રૂપ આપી દો. 230 ગુણ્યા 300 ગુણ્યા 100 એટલે તમારે 6.9 ગુણ્યા 10 ની -6 ઘાત એમ્પિયર જવાબ આવશે. જવાબ ચેક કરી લેજો. આ જે વેલ્યુ મળી એ કોની છે? Irms ની વેલ્યુ છે.
બરોબર 6.9 ગુણ્યા 10⁻6 એમ્પિયર બરોબર સિમ્પલ વસ્તુ છે ઈઝીલી સમજી શકો એવી છે પરંતુ આ તમારા માટે એક નવી વસ્તુ છે કારણ કે સાતમું ચેપ્ટર હજી આપણે બાકી છે ઓકે હવે જુઓ એના પછી બીજો ક્વેશ્ચન તો બીજો ક્વેશ્ચન એવો છે ધ્યાનથી જોજો કે શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે વહન પ્રવાહ મતલબ કે કંડક્શન કરંટ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ બંને સમાન હશે બિલકુલ સમાન હશે તો બીજા ક્વેશ્ચનનો જવાબ તો આપણે ઈઝીલી આપી શકીશું આ પહેલો ક્વેશ્ચન એના પછી બીજો ક્વેશ્ચન કે એસી પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ હોવાથી કંડક્શન કરંટ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ બંને કેવા હશે સમાન હશે મતલબ કે જવાબ જે છે યસ હા બરોબર બંને કેવા હશે સમાન હશે એના પછી ત્રીજો ક્વેશ્ચન સૌથી અગત્યનો ત્રીજો ક્વેશ્ચન આપણને શું કરેલો છે જવાબ જરા જોજો કે પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો આપણને શું કહ્યું છે કે આ પ્લેટોની વચ્ચે આ બંને જે પ્લેટો છે એની વચ્ચે અક્ષ પર એટલે અક્ષ આ કહેવાય બરોબર પ્લેટોની વચ્ચેની જે અક્ષ છે એ અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B નો કંપ વિસ્તાર શોધો આ અક્ષથી કેટલા અંતરે આવેલા 3 સેન્ટીમીટર સપોઝ આ જે અંતર છે એ સ્મોલ r જે કેટલું છે 3 સેન્ટીમીટર એ 3 સેન્ટીમીટર અંતરે આવેલું જે P બિંદુ છે ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પાસે શોધવાનું છે હવે જરા જોજો પ્લેટોની વચ્ચે અક્ષ પર અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલું જે P બિંદુ છે ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે આ P બિંદુ પાસે બરોબર તો શોધી કાઢીશું એને મેં સ્મોલ r અંતર કહેલું છે તો આ તો તમારા માટે સિમ્પલ વસ્તુ છે પરંતુ અહીંયા મહત્તમ ચુંબકીય ક્ષેત્ર તમને કહેલું છે એ જરા ધ્યાન રાખવાની વસ્તુ છે તો ત્રીજો ક્વેશ્ચન કે ભાઈ આપણે અક્ષથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે પહેલા એ સ્પષ્ટતા કરી દઉં કે r બરાબર જે છે પ્લેટની ત્રિજ્યા છે અને સ્મોલ r જે છે એ અક્ષથી શું છે અંતર છે અક્ષથી લંબ અંતર જે તમને દેખાઈ રહ્યું છે અને ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે યાદ રાખજો કે એસી કરંટ છે એટલે અહીંયા આગળ જે કરંટ હશે IC હશે અહીંયાથી બહાર નીકળતો પણ IC હશે પરંતુ વચ્ચેના વિસ્તારમાં જે કરંટ હશે એ કયો હશે ડિસ્પ્લેસમેન્ટ કરંટ જેને આપણે ID વડે દર્શાવીએ છીએ પરંતુ આપણને ખ્યાલ છે કે IC શું છે ID કંડક્શન કરંટ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ બંને કેવા છે સમાન છે ઓકે તો અહીંયા આગળ આપણે શોધી કાઢીએ કે અક્ષથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે તમારે ચોથા ચેપ્ટરની અંદર જવું પડે કે ભાઈ અક્ષથી લંબ અંતરે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય જો સ્મોલ r લેસ ધેન કેપિટલ R હોય એટલે કે કેપિટલ R કરતો આ અંતર કેવું હોય નાનું હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું એક સૂત્ર હતું જે તમને જો કદાચ યાદ હોય તો કે μ0 ઇન્ટુ શું આવશે I અપન 2 પાઈ r નો સ્ક્વેર ઇન્ટુ શું આવે છે સ્મોલ r જો તમને યાદ હોય તો જો તમારે એક્ઝેક્ટ જોવું હોય તો ચોથા ચેપ્ટરનું 4.8 જે ઉદાહરણ છે એ જરા ચેક કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું તમને યાદ આવી જશે બરોબર તો આ સૂત્ર છે μ0 I અપન 2 પાઈ r² ઇન્ટુ સ્મોલ r બરોબર આ જે કેપિટલ R છે પ્લેટની ત્રિજ્યા છે સ્મોલ r અક્ષથી લંબ અંતર છે અહીંયા જે કરંટ છે એ તમે IC લ્યો અથવા તો પછી ID પણ લઈ શકો છો બંનેનો મતલબ સેમ જ છે IC લખો અથવા તો પછી આ સૂત્ર આવું પણ લખી શકાય જુઓ કે B μ0 ID અપન 2 પાઈ r² ઇન્ટુ શું થઈ જાય સ્મોલ r બરોબર બંનેનો મતલબ એક જ થશે કારણ કે ID શું છે IC છે બરોબર એટલે એની અંદર કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર B નું મહત્તમ મૂલ્ય એટલે કે B નોટ અથવા તો BM આપણે શોધવાનું છે હવે એ કઈ રીતે શોધીશું તો
તો એના માટે જે કરંટ ધ્યાનમાં લઈશું એ આપણો કયો કરંટ હશે? તો આ જે id અથવા તો ic છે એ આપણા શું છે ભાઈ? રૂટ મીન સ્ક્વેર ના મૂલ્યો છે. આપણે મહત્તમ કરંટ શોધવાનું છે. તો એના માટે આપણે સૂત્ર લખીએ તો b naught is equal to mu 0 into I naught upon 2 pi r square into શું થઈ જાય? સ્મોલ r. હવે આ જે I naught છે એ આપણો મહત્તમ કરંટ છે. હવે સાહેબ મહત્તમ કરંટ કઈ રીતે શોધવો? બરોબર, અથવા તો આને હું bm વડે દર્શાવું. ચલો, મહત્તમ ચુંબકીય ક્ષેત્ર જેને bm વડે, અને મહત્તમ કરંટ જે છે એને હું કોના વડે દર્શાવું? તો im વડે. તો એના માટે આપણે એક સૂત્ર યાદ કરવું પડે. એ પાછું તમારે 7મા ચેપ્ટર ની અંદર આવશે કે IRMS is equal to Im upon શું થાય? √2 થાય. IRMS રૂટ મીન સ્ક્વેર કરંટ જે છે એ મહત્તમ કરંટના ભાગ્યા કેટલા આવશે? √2 આવશે. બરોબર, તો એના ઉપરથી જો મહત્તમ કરંટ લખવો હોય તો IRMS ઇન્ટુ શું લખાય? √2 લખાય. તો bm બરાબર એટલે કે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર mu0 ઇન્ટુ સ્મોલ r upon 2 pi r square into im ની જગ્યાએ આપણે શું લખીશું? તો IRMS into √2 અથવા √2 into IRMS. ખ્યાલ આવે ને? કારણ કે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો કરંટ જે હોય એ પણ આપણે કેવો લેવો પડશે? મહત્તમ. બરોબર, તો ચુંબકીય ક્ષેત્ર જે મહત્તમ મૂલ્ય હશે તો mu0 બરાબર 4 pi ગુણ્યા 10⁻7 ઘાત. કેટલા અંતરે શોધવાનું છે? તો 3 સેન્ટીમીટર એટલે 0.03 મીટર ઇન્ટુ √2 એટલે કે 1.41 ગુણ્યા IRMS જે આપણે શોધેલા છે કેટલા છે? 6.9 ગુણ્યા 10⁻6 ઘાત અપન 2 પાઈ ઇન્ટુ કેપિટલ R નો સ્ક્વેર, ત્રિજ્યા કેટલી છે? 6 સેન્ટીમીટર એટલે 0.06 ગુણ્યા 0.06 મીટરમાં થઈ ગયા. જસ્ટ ખાલી એનું સાદું રૂપ આપી દો એટલે તમને મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. bm લખો અથવા b naught લખો, તમને જવાબ મળશે 1.62 ગુણ્યા 10⁻11 ઘાત ટેસ્લા. આ જે મળશે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર થઈ. બરોબર, તો આ રીતે આખો દાખલો તમે સોલ્વ કરી શકો છો. આમ એકદમ સિમ્પલ છે, પરંતુ આમાં 7મા ચેપ્ટરનો થોડો યુઝ છે એટલે કેટલાક સૂત્રો તમારા માટે નવા બનશે. પહેલી વસ્તુ તો ખ્યાલ આવી જાય, IRMS બરાબર V upon ઇમ્પિડન્સ Z. ઇમ્પિડન્સ જે છે 7મા ચેપ્ટરમાં અહીંયા માત્ર કેપેસિટર છે એટલે ઇમ્પિડન્સ માત્ર કેપેસિટર નું આવશે જેને આપણે XC કહીએ છીએ, અને XC ની જગ્યાએ શું લખાય? 1 upon omega c. કિંમતો એપ્લાય કરો, IRMS મળી જશે. AC પ્રવાહ હોવાથી IC is equal to શું થાય? ID. કન્ડક્શન કરંટ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ બંને સમાન જ હોય. બીજો ક્વેશ્ચન પણ થઈ ગયો. અને ત્રીજો ક્વેશ્ચન જે સૌથી અગત્યનો કે અક્ષથી લંબ અંતરે 3 સેન્ટીમીટર અંતરે, આ 3 સેન્ટીમીટર અંતરે P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર, એ પણ કેવું? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. તો અક્ષથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર તો આ રહ્યું. IC લખો અથવા ID લખો, જે લખવું હોય, બંનેનો મતલબ કેવો છે? સમાન. અને IC અથવા તો ID આપણા શું છે ભાઈ? IRMS મૂલ્યો. બરોબર, પરંતુ b નું મહત્તમ મૂલ્ય જો મેળવવું હોય તો bm બરાબર mu0 કરંટ જે લેવો પડશે, મહત્તમ કરંટ લેવો પડશે તો im into r upon 2 pi r નો સ્ક્વેર. પરંતુ im બરાબર શું લખાય? મેં અહીંયાથી શીખવાડ્યું, √2 into શું લખાય? IRMS. 7મા ચેપ્ટરમાં જોઈશું એ વસ્તુ. ઓકે, કિંમત એપ્લાય કરી અને પછી બધી જે કિંમતો આપણને આપેલી છે બધી એપ્લાય કરી દઈએ તો આપણને P બિંદુ પાસે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ઓકે, સિમ્પલ દાખલો છે. અને એ પણ કહી દઉં કે આ દાખલો આપણા NCERT સિલેબસમાંથી કટ થયેલો છે આ વર્ષ પૂરતો, પરંતુ આપણે આ ચલાવી દીધો છે કારણ કે મેં ડિસ્પ્લેસમેન્ટ કરંટ બહુ સારી રીતે સમજાવેલું છે. ઓકે, આને નોટ કરી લો, નોટ કરી લો આને. ઓકે, હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 8.3. બહુ સિમ્પલ દાખલો, જરા જોજો. MCQ છે, દાખલો ના કહેવાય, MCQ. 10⁻10 ઘાત મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ-રે કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન હશે? તો આ ત્રણેય તરંગો, એક્સ-રે, રાતા પ્રકાશ અને રેડિયો તરંગો જે છે એ જો શૂન્યાવકાશમાં ગતિ કરતા હોય
તો ત્રણેયની ઝડપ કેવી હશે? સમાન હશે. શૂન્યાવકાશમાં ત્રણેયની ઝડપ કેવી હોય? સમાન હોય. તો સીધે સીધો ક્વેશ્ચનનો જવાબ કે આપેલ ત્રણેય વિકિરણો લખીએ. આપેલ ત્રણેય વિકિરણોની શૂન્યાવકાશમાં ઝડપ કેવી હશે? સમાન હશે. આ જ ભૌતિક રાશિ ત્રણેયમાં કોમન રહેશે અને જે કેટલી રહેશે? c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરોબર. તો આ જે ત્રણેય તરંગો છે એની શૂન્યાવકાશમાં ઝડપ સમાન હશે. આ ત્રણેય તરંગોની અંદર આ જે બાબત છે કેવી હશે? સમાન હશે. બરોબર. તો આ ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. આ વન ટાઈપ ઓફ એક એમસીક્યુ છે. બરોબર. એના પછી સ્વાધ્યાયનો 8.4 એની અંદર શું કહ્યું છે જરા જુઓ. એની અંદર એવું કહ્યું છે, રકમ ચેક કરજો ભાઈ, હું લખતો નથી રકમ, એનસીઈઆરટી ની અંદર તમે જોતા રહેજો. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z અક્ષની દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ કઈ અક્ષની દિશામાં? તો z અક્ષની દિશામાં ગતિ કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ z અક્ષની દિશામાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે તમે શું કહી શકશો? તો આપણે એમ કહી શકીએ કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E સદિશ કઈ અક્ષની દિશામાં આપણે વિચારી લઈએ? x અક્ષની દિશામાં હશે. અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર B સદિશ કઈ અક્ષની દિશામાં હશે? તો y અક્ષની દિશામાં હશે. આ વસ્તુ મેં તમને સમજાવેલી છે કે આ ત્રણેય પરસ્પર કેવા હોય? લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં, તો પ્રસરણ કઈ દિશામાં? z અક્ષની દિશામાં, જે પહેલા કહેલું છે. સાથે સાથે આ ત્રણેય પરસ્પર કેવા હશે? લંબ હશે. અહીંયા આગળ આપણે એમ કહેવું કહી શકીએ કે E સદિશ એન્ડ B સદિશ પરસ્પર કેવા હશે? લંબ હશે. બરોબર. આ બાબત આપણે કહી શકીએ. હવે એવો ક્વેશ્ચન છે કે જો તરંગોની આવૃત્તિ કેટલી હોય? 30 મેગાહર્ટ્ઝ હોય. 30 મેગાહર્ટ્ઝ એટલે કે 30 × 10⁶ હર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? ઈઝી વસ્તુ ભાઈ. જો ફ્રીક્વન્સી 30 મેગાહર્ટ્ઝ હોય તો એની તરંગ લંબાઈ કેટલી હશે એ તમારે શોધવાની છે. તો કઈ સૂત્ર યુઝ કરીએ? c બરાબર λ * f. તો λ બરાબર c अपन શું થઈ જાય? f થઈ જાય. તો તરંગ લંબાઈ λ બરાબર c બરાબર 3 × 10⁸ अपन ફ્રીક્વન્સી આપણને આપેલી છે 30 × 10⁶. બરોબર. તો ચલો 3 × 10 30 થઈ જાય એટલે 1/10 એટલે 0.1 × 10⁸ 10⁶ એટલે 10 ની કેટલી ઘાત? 2 ઘાત. તો તરંગ લંબાઈ λ કેટલી થઈ જાય? 10 મીટર. આ જવાબ થઈ ગયો. બરોબર. તો 8.4 થઈ ગયું કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ ત્રણેય પરસ્પર કેવા હોય? લંબ હોય. અને બીજો ક્વેશ્ચન જે છે એની અંદર ફ્રીક્વન્સી આપેલી છે, તરંગ લંબાઈ શોધવાની. તમારા માટે રમત જેવો દાખલો થઈ જાય. બરોબર. બહુ મોટી વાત નથી આની અંદર. ઓકે, 8.4 થઈ ગયો. એના પછી 8.5 સ્વાધ્યાયનો 8.5 બધા વન લાઇનર ક્વેશ્ચનો જેવા ક્વેશ્ચન છે આ બધા. ઓકે. એક રેડિયો છે, જોયેલું છે ને બધાએ? હા. એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશન ને ટ્યુન કરી શકે છે, એટલે કે સુમેળ સાધી શકે છે. આને આનુષંગિક તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે એ આપણે શોધવાનું છે. આપણને એક રેડિયો છે જેની આપણને શું આપેલી છે? ફ્રીક્વન્સી. પહેલી ફ્રીક્વન્સી આપેલી છે 7.5 મેગાહર્ટ્ઝ એટલે કે 7.5 × 10⁶ શું કહેવાય? હર્ટ્ઝ. થી કેટલી આવૃત્તિ સુધી ટ્યુન કરી શકે છે? f1 થી f2 સુધી. f2 આવૃત્તિ કેટલી છે? 12 મેગાહર્ટ્ઝ એટલે કે 12 × 10⁶ હર્ટ્ઝ ની વચ્ચે
ટ્યુન સાધી શકીએ છીએ, એટલે કે સુમેળ સાધી શકીએ છીએ. ભાઈ તમે રેડિયો સાંભળેલો હોય તો તમે જોયું હશે કે તમે ફ્રીક્વન્સી બદલતા છો તો અમુક ફ્રીક્વન્સી સુધી તમને એક જ ચેનલ જોવા મળશે અને એના પછી એ શું થઈ જાય, ચેન્જ થઈ જાય. બરોબર. તો જે આ રેડિયો છે એ F1 થી F2 સુધીના ગાળાની અંદર સુમેળ સાધી શકે છે, એટલે કે ટ્યુન થઈ શકે છે. એક જ ચેનલ આ દરમિયાન ચાલુ રહેતી હોય છે. તો એને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે એ આપણે શોધવાનો છે. તો અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો શોધવા માટે અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો શોધવા માટે શું કરીશું? તો પહેલા c બરાબર લેમ્ડા * f પરથી λ1 બરાબર શું થઈ જાય, આ સૂત્ર ઉપરથી λ1 બરાબર c અપન શું થઈ જાય, f1. તો અહીંયા આગળ શું થશે જરા જુઓ કે λ1 = 3 × 10⁸ ફ્રીક્વન્સી f1 કેટલી, તો 7.5 × 10⁶ ભાગાકાર કરજો જરા. ભાગાકાર કરો કેટલો થાય છે, 3 × 10⁸ પણ 7.5 × 10⁶ એટલે એ તમારે થઈ જશે 40 મીટર. બરોબર. અને λ2 શોધીએ તો c અપન f2, તો λ2 = 3 × 10⁸ અપન 12 × 10⁶ 3 × 4 = 12 એટલે કેટલા થઈ જશે 0.25 × 10⁵ એટલે 25 મીટર થઈ જાય. બરોબર. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે રેડિયો 25 મીટર થી 40 મીટર સુધીના ગાળામાં ટ્યુનિંગ મેળવી શકે છે. ફ્રીક્વન્સી આપેલી હતી એના ઉપરથી આપણે એની તરંગ લંબાઈ શોધી કાઢેલી છે. સારો દાખલો છે, 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય. આ થઈ ગયો આપણો 8.5. બરોબર. એના પછી 8.6 એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? તો ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ ઉદ્ગમની આવૃત્તિ જેટલી જ હોય. અહીંયા જે તરંગો ઉત્સર્જિત થયા એની આવૃત્તિ કેટલી છે, 10⁹ હર્ટ્ઝ. તો વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પણ કેટલી હશે, 10⁹ હર્ટ્ઝ જ હશે. એટલે કે સ્વાધ્યાયનો 8.6. તો અહીંયા જવાબમાં એવું લખજો કે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ ઉદ્ગમની આવૃત્તિ જેટલી જ હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હોય, જે એનું ઉત્પન્ન કરે છે એની આવૃત્તિ જેટલી હોય એટલી જ હશે. તો અહીંયા આગળ એની આવૃત્તિ જે છે કેટલી હશે, f બરાબર 10⁹ હર્ટ્ઝ એટલે કે 1 ગીગાહર્ટ્ઝ તમે કહી શકો. બરોબર. આપણે કહેવાત કેટલા કહેવાય, 1 ગીગાહર્ટ્ઝ એટલે એની આવૃત્તિ 1 ગીગાહર્ટ્ઝ જેટલી હશે. આ થઈ ગયો 8.6. તો જો 8.3 થી 8.6 સિમ્પલ દાખલાઓ છે, ઈઝીલી ટેકલ કરી શકો. ફટાફટ આને નોટ કરી લો. એના પછી આપણે 8.7 પણ જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ. ચલો 8.7 જોઈ લઈએ. નાનકડો એ પણ દાખલો છે, સરળતાથી તમને ફાઈ જાય એવો કઈ નથી એની અંદર. સ્વાધ્યાયનો 8.7 શું કહ્યું છે જરા જુઓ. શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપણને b નોટ આપેલો છે. કેટલો છે, 510 નેનો ટેસ્લા. એટલે કે 510 × 10⁻⁹ શું કહેવાય, ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર છે. તો તરંગનો ભાગ હોય તેવો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E નોટ આપણે શોધવાનો. અલ્યા ભાઈ તમને E બરાબર BC સૂત્ર યાદ છે, તો E નોટ બરાબર B નોટ * શું થાય, C. યાદ છે ને આ વસ્તુ? બરોબર. તો આના ઉપરથી જ આપણે જો શોધવા હોય તો E નોટ = ચલો B નોટ આપેલા છે 510 × 10⁻⁹ પ્રકાશનો વેગ 3 × 10⁸. તો E નોટ તમને મળી જશે, જે વિદ્યુત ક્ષેત્રનો શું થઈ જશે, કંપ વિસ્તાર 1.53 × 10⁵.
વોલ્ટ પ્રતિ મીટર. આ કોનો વિસ્તાર મળ્યો? તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર અથવા તો મહત્તમ કંપ વિસ્તાર લખશો તો પણ ચાલશે. ઓકે, તો આ રીતે 8.7 પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ચલો આને પણ નોટ કરી લો, એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. નોટ કરવાને ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.8. એની અંદર શું કહ્યું છે જરા જોજો કે ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપણને E0 આપેલો છે 120 ન્યૂટન પર કુલમ અને તેની આવૃત્તિ આપણને આપેલી છે, આવૃત્તિ f બરાબર 50 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ છે એટલા માટે 50 ગુણ્યા 10 ની 6 ઘાત શું થઈ જવાની? હર્ટ્ઝ થઈ જવાની ફ્રીક્વન્સી. તો આપણને પહેલો ક્વેશ્ચન કરેલો છે કે ભાઈ b નોટ, ઓમેગા, k અને લેમ્ડા શોધો. આ દરેક વસ્તુ શોધવાની, સિમ્પલ વસ્તુ, જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કરો, સીધો જવાબ. ઓકે, આપણે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલા શું શોધવાનું છે? b નોટ. હવે તમે જાણો છો કે e નોટ બરાબર b નોટ ઇન્ટુ શું થાય? c. e બરાબર bc પરથી, તો b નોટ ઇઝ ઇક્વલ ટુ e નોટ બાય શું થઈ જાય? c. તો b નોટ ઇઝ ઇક્વલ ટુ, ચલો e નોટ આપેલા છે 120, પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત, એટલે 3 ચોક 12, એટલે કેટલા થઈ જાય? 40 ગુણ્યા 10 ની 8 ઘાત. બરોબર, એટલે આપણે લખવી હોય તો 40 ગુણ્યા 10 ની -8 ઘાત થશે. બરોબર, એટલા શું થઈ જાય? ટેસ્લા. અથવા તો b નોટ ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 10 ની -7 ઘાત શું કહેવાય? ટેસ્લા. તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર નો કંપ વિસ્તાર 4 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા. એના પછી શોધવાની છે આવૃત્તિ, કોણીય આવૃત્તિ. હવે કોણીય આવૃત્તિનું સૂત્ર તો તમે જાણો છો, ઓમેગા બરાબર 2πf. તો ઓમેગા બરાબર 2 ગુણ્યા પાઈ ની કિંમત 3.14. ફ્રીક્વન્સી આપેલી છે 50 ગુણ્યા 10 ની 6 ઘાત. તમારા માટે રમત જેવો દાખલો થઈ જાય, સાદુરૂપ આપી દેવાનું, એટલે 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત જવાબ આવશે. 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત. બરોબર, એકમ લખવું પડશે રેડિયન પર સેકન્ડ. તો આ થઈ ગઈ કોણીય આવૃત્તિ. બરોબર, ચલો એના પછી શોધવાનું છે તરંગ સદિશ k. હા, તરંગ સદિશ, તો તરંગ સદિશ k બરાબર આપણે શોધવાના છે. તરંગ સદિશ k બરાબર તમે જાણો છો 2π લેમ્ડા લખાય. બરોબર, પરંતુ એ પણ તમને ખબર છે કે બાજુમાં અહીંયા લખીએ આપણે નોટ કરી કે c બરાબર લેમ્ડા ઇન્ટુ શું લખાય? f. તો લેમ્ડા બરાબર c બાય શું થઈ જશે? f થઈ જશે. બરોબર, તો તરંગ સદિશ k બરાબર 2π લેમ્ડા ની જગ્યાએ શું લખીએ? c upon f, એટલે છેદનો છેદ અંશમાં. તો તરંગ સદિશ k બરાબર 2πf એટલે કે શું કહેવાય? ઓમેગા અપન શું થઈ જાય? c. એક નવું સૂત્ર બન્યું. તો તરંગ સદિશ k બરાબર, ચલો ઓમેગા તમે શોધેલા છે 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત અપન પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બની ગયા. હવે ખાલી 3.14 ભાગ્યા 3 કરો, કેટલો જવાબ આવશે? 1.047 રેડિયન પર મીટર. એટલે ભાઈ એકમ તો લખતા ફાવે ને. તરંગ સદિશ k બરાબર રેડિયન પર મીટર, કારણ કે 2π જે રેડિયનમાં હોય અને લેમ્ડા જે તરંગ લંબાઈ છે જે શેમાં હશે? મીટરમાં હશે. તો આ થઈ ગયો તરંગ સદિશ. બરોબર, એના પછી શોધવાનું છે લેમ્ડા. હવે લેમ્ડા શોધવા માટે c બરાબર લેમ્ડા ઇન્ટુ f. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર c upon f. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર, ચલો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત, ફ્રીક્વન્સી આપેલી છે 50 ગુણ્યા 10 ની 6 ઘાત. આપી દે સાદુરૂપ, તો તમને તરંગ લંબાઈ મળી જશે. અહીંયા આગળ થઈ જશે 5 ગુણ્યા 10 ની 7 ઘાત, એટલે અહીંયા આગળ 3 ભાગે 5 કરવા પડશે. કેટલા હોય છે? કરી દો ભાગાકાર. ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 6 મીટર. થઈ જશે ને 6 મીટર. બરોબર, ઓકે, તો તમને એનો જવાબ મળે છે 6 મીટર. તરંગ લંબાઈ લેમ્ડા. એના પછી છેલ્લો ક્વેશ્ચન કે E અને B માટેના સૂત્રો મેળવો. હા, સરસ ક્વેશ્ચન એ કે E અને
ડી માટેના સૂત્રો. હવે આ સૂત્રો સાહેબ કઈ રીતે મેળવવાના? તો સિમ્પલ વસ્તુ કે તમે એવું વિચારી લો કે પ્રસરણ x અક્ષની દિશામાં થાય છે. ધારો કે આવી ધારણા કરવી પડશે કારણ કે કોઈ ચોખવટ નથી, આપણે સૂત્ર જસ્ટ બનાવવાના છે. ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ કઈ અક્ષની દિશામાં? x અક્ષની દિશામાં થાય છે. બરોબર છે. વિદ્યુત ક્ષેત્ર ધારો કે y અક્ષની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હોય? z અક્ષની દિશામાં હોય. હોય ના હોય? કારણ કે ત્રણેય પરસ્પર કેવા હોય? લંબ હોય. મેં પ્રસરણ વિચાર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ x અક્ષની દિશામાં થઈ રહ્યું છે, વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર ચોક્કસપણે z અક્ષની દિશામાં હશે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો બનાવવાના છે. તો એના માટે તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર જે y અક્ષની દિશામાં આપણે વિચારેલું છે, તો Ey બરાબર E0 sin kx omega t થઈ જાય. બરોબર. ઇન્ટુ અહીંયા આગળ કઈ અક્ષની દિશામાં છે? તો y અક્ષની દિશામાં, એટલે એકમ સદિશ કયો આવશે? j કેરેટ. બરોબર છે. એકમ લખવો હોય તો વોટ પ્રતિ મીટર તમે લખી શકો છો. ઓકે, ચલો આ થઈ ગયું સૂત્ર. પરંતુ સાહેબ જો કિંમત એપ્લાય કરીએ તો આ સૂત્ર શું મળે? E0 ની કિંમત તમે જાણો છો કેટલી? 120 sin. ચલો તરંગ સદિશ k બરાબર તમે મેળવેલા છે 1.047 x માઈનસ ઓમેગા કોણીય આવૃત્તિ તમને ખબર છે 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત t. બરોબર છે. ઇન્ટુ શું આવશે? j કેરેટ. એકમ લખવો તો કયો લખાય? વોલ્ટ પ્રતિ મીટર. એટલે ભાઈ થઈ ગયો સૂત્ર. જુઓ આપણે શું વિચાર્યું કે પ્રસરણ x અક્ષની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં. તો મેં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવ્યું. Ey સદિશ બરાબર E0 sin kx omega t. તમે જાણો છો y અક્ષની દિશામાં છે એટલા માટે એકમ સદિશ કયો આવ્યો? j કેરેટ. તો Ey સદિશ બરાબર E0 આપેલા છે 120 sin k x omega t. omega પણ આપણે શોધી કાઢેલા છે. બરોબર. ઇન્ટુ j કેરેટ. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે એટલા માટે શું આવશે? વોલ્ટ પ્રતિ મીટર. ક્લિયર આટલી વસ્તુ? પરફેક્ટ. કોઈ તકલીફ નહીં આની અંદર. ચલો એના પછી ચુંબકીય ક્ષેત્ર માટે જો આપણે વાત કરીએ તો ચલો સેમ એ રીતે By સદિશ બરાબર B0 sin kx omega t. ચલો એકમ સદિશ કયો લખું? k કેરેટ. કારણ કે ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ અક્ષની દિશામાં વિચારેલું છે? z અક્ષ. એટલે bz લખવો પડશે અને એકમ સદિશ કયો આવશે? k કેરેટ. ચલો આનું પણ આપણે સૂત્ર પ્રોપર લખવું હોય તો bz સદિશ બરાબર ચલો b0 આપણે શોધેલા છે 4 ગુણ્યા 10 ની -7 ઘાત ઇન્ટુ sin kx k બરાબર 1.047 x ઓમેગા 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત t ઇન્ટુ શું આવશે? k કેરેટ. એકમ કયો આવશે? ટેસ્લા. બરોબર. તો આ રીતે તમે શોધી શકો છો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો. ક્લિયર આટલી વસ્તુ? તો દાખલો એકદમ સિમ્પલ છે ભાઈ. જો પૂછાય તો મજા આવી જાય. બરોબર. દાખલાની અંદર કઈ છે નહીં. તમને વિદ્યુત ક્ષેત્ર ફ્રીક્વન્સી આપેલી, તો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર શોધી કાઢવાનો, કોણીય આવૃત્તિ શોધી કાઢવાની ઓમેગા, તરંગ સદિશ k શોધી કાઢવાનો, તરંગ લંબાઈ શોધી કાઢવાની અને એના પછી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો બનાવી દેવાના. બરોબર. આ રીતે તમે બનાવી શકો છો. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, સરસ દાખલો. ચલો આને નોટ કરી લો. સ્વાધ્યાયનો 8.8. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.9. એની અંદર શું કહ્યું છે જરા જોજો. સિમ્પલ દાખલો કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી આપેલ છે જે આપણે જોઈ હતી. E બરાબર hf ફોટોન માટે નો ઉપયોગ કરી
વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એકમમાં મેળવો. આપણે ફોટોનની ઉર્જા શોધવાની છે અને એ પણ શેમાં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોનની ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે એ પણ આપણે કહેવાનું છે. પહેલા આપણે ઉર્જા તો મેળવી લઈએ. મેઇન મહત્વની બાબત એ જ છે, ઉદ્ગમનું બહુ મહત્વ નથી. તો જો સૌપ્રથમ આપણે વાત કરીએ રેડિયો તરંગો માટે. રેડિયો તરંગો વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે આપણે જોયો હતો એની અંદર જે રેડિયો તરંગો હતા એની ફ્રીક્વન્સી જો તમને યાદ હોય તો, ના યાદ હોય તો તમે જોઈ શકો છો કેટલી હતી? 3 × 10⁸ હર્ટ્ઝ જેટલી હતી. બરોબર. તો આપણે એની ફોટોન ઉર્જા શોધવાની છે. તો ફોટોન ઉર્જા જો આપણે શોધવી હોય તો E બરાબર શું આવશે? hf. આ ફોટોનની ઉર્જા છે. ફોટોન ઉર્જા E બરાબર શું થાય? hf. તો E બરાબર, ચલો h બરાબર પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34 ગુણ્યા ફ્રીક્વન્સી આપેલી છે 3 × 10⁸. આ જે છે જૂલમાં આવશે. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા હોય તો ભાગ્યા કેટલા કરવાના? 1.6 × 10⁻19. તો ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ચલો આનું સાદુરૂપ આપી દો એટલે આપણને ઉર્જા મળી જશે. સાદુરૂપ આપજો. સાદુરૂપ આપશો એટલે 1.24 × 10⁻6 જવાબ આવશે. બરોબર છે. એકમ કયો આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ ગઈ ફોટોન ઉર્જા. અહીંયા આગળ કઈ રીતે જુદું પડે છે એમ કહેવું તો આપણે કહી શકીએ છીએ કે દોલન ગતિ કરતો વિદ્યુતભાર ઉપરોક્ત વિકિરણનું ઉદ્ગમ છે. કોણ ભાઈ? દોલન ગતિ કરતો વિદ્યુતભાર. અહીંયા આગળ લખવું એવું લખી શકાય કે દોલન ગતિ કરતો વિદ્યુતભાર આ વિકિરણનું ઉદ્ગમ છે. રેડિયો તરંગોનું ઉદ્ગમ કોણ છે? તો દોલન કરતો વિદ્યુતભાર. એની અંદરથી જ આ જે રેડિયો તરંગો છે એ ઉત્સર્જિત થતા હોય છે. તો સિમ્પલ વાત થઈ ગઈ ભાઈ કે રેડિયો તરંગો માટે ફોટોન ઉર્જા કેટલી થાય? તો E બરાબર hf. ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવી હોય તો ભાગ્યા 1.6 ગુણ્યા કેટલા કરવાના? 10⁻19. તો તમને ફોટોન ઉર્જા મળી જશે. ઓકે, આ થઈ ગયું એનું ઉદ્ગમ. દોલન ગતિ કરતો વિદ્યુતભાર આ વિકિરણનું શું છે? ઉદ્ગમ છે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો ઇન્ફ્રારેડ. ચલો બીજાની વાત કરીએ, ઇન્ફ્રારેડ તરંગો. તો જે ઇન્ફ્રારેડ તરંગો છે એની ફ્રીક્વન્સી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં તમે જોઈ શકશો 10⁻13 હર્ટ્ઝ જેટલી છે. તો એની જો ફોટોન ઉર્જા શોધીએ તો E બરાબર શું થાય? hf. તો h બરાબર 6.625 × 10⁻34 ગુણ્યા ફ્રીક્વન્સી કેટલી? 10⁻13 ભાગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાના છે એટલે 1.6 × 10⁻19. જવાબ શેમાં આવી જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે સાદુરૂપ આપી દો તો ઉર્જા તમને મળી જશે 4.141 × 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ ગઈ ઇન્ફ્રારેડ તરંગોની ફોટોન ઉર્જા. આના ઉદ્ગમ કોણ છે? તો પરમાણ્વીય અને આણ્વિક ઉત્તેજના દ્વારા ઉપરોક્ત વિકિરણ મળે છે. પરમાણ્વિક અને આણ્વિક ઉત્તેજના આનું ઉદ્ગમ છે. બરોબર. ઉદ્ગમ કોણ છે? તો પરમાણ્વિક અને આણ્વિક ઉત્તેજના દ્વારા આ જે વિકિરણો છે ઉત્સર્જિત થતા હોય છે. ફોટોન ઉર્જા શોધાઈ ગઈ આની ઇન્ફ્રારેડની. સેમ કન્ડિશન દ્રશ્ય પ્રકાશના તરંગો માટે પણ તમે વિચારી શકો છો. ત્રીજું, દ્રશ્ય પ્રકાશના તરંગો. હવે તો દરેક માટે ઈઝીલી તમે આ વસ્તુ સમજી શકો છો, એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, દ્રશ્ય પ્રકાશના તરંગો માટે આવૃત્તિ કેટલી હતી? તો દ્રશ્ય પ્રકાશના તરંગોની 6 × 10⁻14 હર્ટ્ઝ. બરોબર. તો ફોટોન ઉર્જા શોધીએ તો E બરાબર શું થાય? hf. 6.625 × 10⁻34 ગુણ્યા ફ્રીક્વન્સી 6 × 10⁻14 ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાના એટલે
ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત શેમાં કન્વર્ટ થઈ જાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો સાદરૂપ આપવાનું, સાદરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 2.484 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર છે. આનું જે ઉદ્ગમ છે એ પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દ્વારા આ ઉત્સર્જિત થતા હોય છે. વેલેન્સ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દ્વારા ઉદ્ભવે છે. બરોબર. તો આ થઈ ગયું દ્રશ્ય પ્રકાશના તરંગો. સેમ એ રીતે અલ્ટ્રાવાયોલેટ તરંગોની આપણે વાત કરી દઈએ. ચોથા અલ્ટ્રાવાયોલેટ તરંગો. અલ્ટ્રાવાયોલેટ તરંગો માટે ફ્રીક્વન્સી જે છે એ વર્ણપટની અંદર જોઈ લેજો. કેટલી છે? 10 ની 15 ઘાત હર્ટ્ઝ. તો એની તમે ઊર્જા શોધી શકો છો E બરાબર hf પરથી. સેમ કન્ડિશન થઈ જશે ને વસ્તુ. તો હવે જસ્ટ ખાલી હું કિંમત તમે એપ્લાય કરજો, હું સીધો જવાબ જ લખી કાઢું છું. તમારે એનો જવાબ થઈ જશે 1.242 સોરી અલ્ટ્રાવાયોલેટ છે ને 4.141 ઇલેક્ટ્રોન વોલ્ટ અલ્ટ્રાવાયોલેટ તરંગો માટે. અને એના ઉદ્ભવ સ્થાન કયા છે? તો ઉત્તેજિત પરમાણુ દ્વારા ઉદ્ભવે છે. થાય છે ને. તો E બરાબર hf. h બરાબર કેટલા લખશો? 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત. ફ્રીક્વન્સી 10 ની 15 ઘાત. ભાગે કેટલા કરવાના? 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. તો તમને આ જવાબ મળી જશે. આ થઈ ગઈ આપણી ફોટોન ઊર્જા. એના પછી ક્ષ કિરણો. પાંચમો ક્ષ કિરણો. ચલો ક્ષ કિરણોની ફ્રીક્વન્સી કેટલી હતી? ક્ષ કિરણોની 3 ગુણ્યા 10 ની 18 ઘાત હર્ટ્ઝ. બરોબર. તો ફોટોન ઊર્જા શોધીએ તો E બરાબર hf પરથી તમે કિંમતો એપ્લાય કરજો, જાતે ટ્રાય કરજો ભાઈ, તો તમને મજા આવશે. એનો જવાબ આવશે 1.242 ગુણ્યા 10 ની 4 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એનું ઉદ્ગમ સ્થાન કેવું હોય? તો પ્રચંડ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન ની અથડામણ દરમિયાન આ વિકિરણનું સર્જન થાય છે. બરોબર. ઇલેક્ટ્રોનની ધાતુ સાથેની અથડામણ દ્વારા આ વિકિરણો સર્જિત થતા હોય છે. ક્ષ કિરણો ઉદ્ભવવાનું કારણ એ છે ભાઈ કે પ્રચંડ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન અથડામણ દરમિયાન એકાએક પોતાની ગતિ ઊર્જા ગુમાવીને ઉપરોક્ત વિકિરણનું સર્જન કરતો હોય છે. બરોબર. તો આ ક્ષ કિરણોની ઊર્જા થઈ ગઈ. એના પછી છેલ્લો આપણો વાંચી રહ્યો ભાઈ ગેમા કિરણો. ગેમા કિરણો. બરોબર. કેટલા થયા ભાઈ? 6 થયા ને. 1 2 3 4 5 અને 6. ચલો ગેમા કિરણોની વાત કરીએ તો એની ફ્રીક્વન્સી છે 3 ગુણ્યા 10 ની 20 ઘાત હર્ટ્ઝ. ચલો સેમ કન્ડિશન E બરાબર hf. સાદુરૂપ આપી શકશો ને ભાઈ? કોઈ તકલીફ નથી આની અંદર. તો એનો જવાબ આવશે 1.242 ગુણ્યા 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર છે. અને એનું ઉદ્ભવ સ્થાન શું છે ભાઈ? તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી એ ઉત્સર્જિત થતા હોય છે. રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉદ્ભવે છે. બરાબર. તો સિમ્પલ દાખલો છે, કઈ નથી આની અંદર. તમારે જસ્ટ E બરાબર hf સૂત્ર એપ્લાય કરવાનું અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે ભાગે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કરવાની. બાકી કઈ છે નહીં. ચલો આને નોટ કરી લો. દાખલો સિમ્પલ દાખલો છે. ઓકે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.10. એની અંદર શું કહ્યું છે જરા જુઓ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના ત્રિજ્યાવર્તી દોલનની આવૃત્તિ આપણને આપેલી છે 2 ગુણ્યા 10 ની 10 ઘાત હર્ટ્ઝ. બરોબર. અને કંપ વિસ્તાર, વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E નોટ આપણને આપેલો છે. કેટલો છે? 48 વોલ્ટ પ્રતિ મીટર. બરોબર. તો એના ઉપરથી 3 ક્વેશ્ચનો કરેલા છે. ત્રણેય ક્વેશ્ચન એકદમ સરળ. પહેલું, તરંગની તરંગ લંબાઈ કેટલી હશે? શોધી કાઢશો, કોઈ તકલીફ નહીં આની અંદર.
એક ક્વેશ્ચન c બરાબર લેમ્ડા ઇન્ટુ f, તો તરંગલંબાઈ લેમ્ડા બરાબર શું થાય c upon f, તો લેમ્ડા બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત, ફ્રીક્વન્સી 2 ગુણ્યા 10 ની 10 ઘાત, તો તરંગલંબાઈ લેમ્ડા બરાબર તમે ઈઝીલી મેળવી શકો 3 ભાગ્યા 2 એટલે 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત શું થઈ જાય મીટર, બરોબર. આ થઈ ગઈ તરંગલંબાઈ, જે ઈઝીલી તમે મેળવી શકો છો, કોઈ પણ જાતની એની અંદર તકલીફ નથી. એના પછી બીજો ક્વેશ્ચન કે દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે એ આપણે શોધવાનો છે. ચલો એના માટે કઈ સૂત્ર યુઝ કરશો, E બરાબર BC. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવાનો એટલે B નોટ, તો B નોટ બરાબર E નોટ upon C. E નોટ આપેલા છે 48, પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત, તો 48 ભાગ્યા 3 એટલે કેટલા થાય 16 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા. થઈ ગયો. અરે ભાઈ આમાં કઈ બહુ મોટી વાત છે બિલકુલ નહીં, એકદમ ઈઝીલી આ બંને ક્વેશ્ચનના જવાબ તમે આપી શકો છો. એના પછી ત્રીજો ક્વેશ્ચન કે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્ર A ની સરેરાશ ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે, એટલે કે બંને કેવી છે સમાન છે. વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા બંને કેવી છે સમાન, એટલે કે ρe ρb સાબિત આપણે કરવાનું છે. હવે જરા યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર માટેની જે ઊર્જા ઘનતા છે એનું સૂત્ર કયું હતું, ρe બરાબર 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ શું હતું e². અહીંયા આપણે RMS મૂલ્ય ધ્યાનમાં લઈએ તો 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ શું થાય e² RMS. એટલે હવે યાદ છે કે ભૂલી દો નહીં ગયા ના. આપવાના માટે વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા બરોબર છે, અને ચુંબકીય ક્ષેત્ર ની ઊર્જા ઘનતાનું સૂત્ર જો તમને યાદ હોય શું હતું, યાદ કરો શું હતું, તો તમને જો યાદ આવે તો 1/2 b² upon શું હતું μ નોટ. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય લઈએ છીએ એટલે શું થાય b² upon 2μ0, એવું જ કહેતા હતા ને આપણે. તો અહીંયા આપણે લખેલું છે કે b² RMS upon 2μ0 આ ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા છે. હવે આપણે આ બંને ઊર્જા ઘનતાઓ કેવી સાબિત કરવાની છે, સમાન. હવે સમાન સાબિત કરવા માટે બંનેનો ગુણોત્તર લઈએ તો ρe upon ρb is equal to, ચલો ρe 1/2 એપ્સિલોન નોટ ઇન્ટુ e² RMS upon 1/2 b² RMS upon શું આવે છે μ નોટ. આ તો સાહેબ ગયા. ઓકે, તો ρe upon ρb is equal to શું થઈ જશે ભાઈ, આ છેદનો છેદ તો ક્યાં જતો રહેશે અંશમાં, તો આ રીતની એક સ્ટેપ બનશે જુઓ, e² RMS upon b² RMS બરોબર છે, આ છેદનો છેદ અંશમાં એટલે એપ્સિલોન નોટ ઇન્ટુ શું આવશે μ નોટ, આવું થાય. ઓકે, તો ρe upon ρb is equal to આ e upon b છે મતલબ કે શું કહેવાય c કહેવાય, e upon b મતલબ કે c કહેવાય ને. અહીંયાથી જો e upon b is equal to શું થઈ જાય c, તો c² કહેવાય, તો c² into એપ્સિલોન નોટ into μ નોટ. આની જગ્યાએ શું લખાય ભાઈ, એક વસ્તુ મારે તમને યાદ કરાવવી પડશે કે પ્રકાશનો વેગ c બરાબર √μ નોટ into એપ્સિલોન નોટ. યાદ આવ્યું, પ્રકાશના વેગનું સૂત્ર આપણે આ સાબિત કર્યું હતું. જો હું બંને બાજુ સ્ક્વેર કરું તો c² બરાબર 1 નો વર્ગ 1, અહીંયા વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થઈ જાય, તો μ નોટ into એપ્સિલોન નોટ. તો μ નોટ into એપ્સિલોન નોટ is equal to શું થાય તો 1 upon c² થઈ જાય. તો અહીંયા μ નોટ into એપ્સિલોન નોટ ની જગ્યાએ લખવું હોય શું લખાય 1 upon c². આ બંને ગયા, તો આના ઉપરથી શું સાબિત થયું, ρe is equal to ρb. અહીંયા એક સાથે ગુણી કાઢો શું થઈ જાય, ρe is equal to ρb. એટલે કે વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા કેવી હોય છે, સમાન હોય છે. એવું લખવું તો અહીંયા લખજો કે વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા કેવી હોય છે, સમાન હોય છે. એટલે કે ρe is equal to શું થાય ρb. ક્લિયર, સાબિત થઈ ગયા. સિમ્પલ વસ્તુ છે, આની અંદર કંઈ કરવાનું નથી. આ થઈ ગયો આપણો 8.10. ઓકે, ચલો આને નોટ કરી લો. આ છેલ્લો દાખલો હતો આપણો.